નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, ફરી આવી ગઈ છે જુનિયર ક્લાર્કની ભરતી. જાણે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ગુજરાત રાજ્યમાં પણ જે અટવાયેલી ભરતીઓ સાથે જ મિત્રો મંજૂર મહેકમ સામેની ભરતીઓની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં મિત્રો જામનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો વિવિધ સંવર્ગોની અલગ અલગ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવી રહ્યા છે. તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે જેએમસી એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જે જગ્યાઓ છે 4 જેટલી સંવર્ગોની, તે કેટલી જગ્યાઓ સામે કયા સંવર્ગની જે છે કેટલી જગ્યાઓ ભરવામાં આવશે, ક્યાં સુધીમાં ઓનલાઈન અરજી કરવામાં આવશે, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને ફીસ વગેરે અંગે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન અને પરિણામો સાથે તમને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો અને જનરલ નોલેજના વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જામનગર મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેરાત ક્રમાંક 1 થી 4 2024-25ની જે છે તે મિત્રો અલગ અલગ 4 સંવર્ગો માટે જે છે તે મિત્રો મંજૂર મહેકમ સામે જગ્યાઓ મંગાવવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ ઇજનેર અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર સંવર્ગની મંજૂર થયેલ ખાલી જગ્યા પર જાહેરાતમાં દર્શાવેલ લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો પાસેથી ઓજસ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જેની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in ઉપર તારીખ 1/7/2024થી લઈ અને 21/7/2024 એટલે કે કુલ 21 દિવસમાં આ અરજીઓ મંગાવવામાં આવી છે. મિત્રો જગ્યાની વાત કરીએ તો અધિક મદદનીશ ઇજનેર સિવિલની વાત કરીએ તો જેમાં પે લેવલ મેટ્રિક્સ 7 પ્રમાણે 39,900થી જે છે તે મિત્રો 1,26,600 એટલે કે 4400નો ગ્રેડ પે મળવાપાત્ર છે. માસિક પગારની વાત કરીએ તો 3 વર્ષના અજમાયશી ધોરણે 49,600 પગાર ફિક્સ મળવાપાત્ર છે. જગ્યાની સંખ્યા 70 છે. વય મર્યાદા છે 18 થી 35 વર્ષ અને પસંદગીની પદ્ધતિમાં મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી જે છે તે મિત્રો લેખિત પરીક્ષાના માધ્યમથી પસંદગી કરવામાં આવશે. કેટેગરી વાઇઝ જગ્યા 70ની વાત કરીએ તો મિત્રો બિન અનામતમાં 21 સામાન્ય 10 મહિલાઓ, અનુસૂચિત જાતિની 3 સામાન્ય 2 મહિલાઓ, અનુસૂચિત જનજાતિની 7 સામાન્ય 4 મહિલાઓ, સામાજિક શૈક્ષણિક પ્રકાશ એટલે ઓબીસીની સામાન્ય 12 6 મહિલાઓ, ઈડબ્લ્યુએસમાં સામાન્ય 3 અને મહિલાની 12 2 અને માજી સૈનિકોની જે છે 7 અને દિવ્યાંગની કુલ 3 એમ કુલ મિત્રો 70 જગ્યાઓ ભરવામાં આવશે. બીજી છે મિત્રો અધિક મદદની ઇજનેર મિકેનિકલ, જેની મિત્રો જગ્યાઓ તેમાં પણ મિત્રો પે લેવલ મેટ્રિક્સ 7 પ્રમાણે 39,900થી 1,26,600 પગાર મળશે. 3 વર્ષના ધોરણે 3 વર્ષ સુધી 49,600 ફિક્સ પગાર. જગ્યાની સંખ્યા 2 છે અને 18 થી 35 વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાથી જે છે તે મિત્રો ભરતી કરવામાં આવશે. સામાન્યની 1 છે અને આર્થિક રીતે ઈડબ્લ્યુએસની 1 જગ્યા એમ કુલ 2 જગ્યા ભરવામાં આવશે. અધિક મદદની ઇજનેર ઇલેક્ટ્રિકલની વાત કરીએ તો તેમાં મિત્રો 3 જગ્યા છે. 3 વર્ષ સુધી મિત્રો 49,600 ફિક્સ પગાર. ત્યારબાદ મિત્રો ફૂલ પગાર પે લેવલ મેટ્રિક્સ 7 પ્રમાણે 4400ના ગ્રેડ પે પ્રમાણે 39,900થી લઈ 1,26,600 અને ઉંમર વર્ષની વાત કરીએ તો 18 થી 35 વર્ષ સુધી મિત્રો જે છે અરજી કરી શકશે અને સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પરીક્ષા કરવામાં આવશે. કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો 1 સામાન્ય, 1 ઓબીસી અને 1 ઈડબ્લ્યુએસની જગ્યા ભરાશે. મિત્રો જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની વાત કરીએ તો પે લેવલ મેટ્રિક્સ 2 19,900થી લઈ અને મિત્રો 63,200 સુધીનો પગાર એટલે કે 1900નો ગ્રેડ પે. 3 વર્ષના અજાયશી ધોરણે 26,000 માસિક ફિક્સ પગાર 3 વર્ષ સુધી. કુલ જગ્યાઓ 67 છે. 18 થી 35 વર્ષની વય મર્યાદા. પસંદગીની પ્રક્રિયા છે તે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા લેવામાં આવશે. કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો સામાન્યમાં 18, 17 મહિલા સામાન્ય 9, અનુસૂચિત જાતિની વાત કરીએ તો મિત્રો 3 સામાન્ય 2 મહિલાઓ, અનુસૂચિત જનજાતિની એસટીની સામાન્ય 7 3 મહિલાઓ, સામાજિક ઓબીસીની સામાન્ય 13 જેમાં 6 મહિલાઓ માટે અનામત, ઈડબ્લ્યુએસમાં 5 જગ્યાઓ જેમાં મહિલા માટે 2 અને માજી સૈનિકની 6 અને ઈડબ્લ્યુએ માફ કરશો દિવ્યાંગ પીડબ્લ્યુડીની 3 જગ્યાઓ જે છે તે માન કરવામાં આવી છે. મિત્રો સૌથી મહત્વની વાત છે કે ઉપરોક્ત જાહેરાત માટે લાયકાતના ધોરણો જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડના ઠરાવ નંબર 46 25/1/2024થી મંજૂર થયેલી, તેમાં જાહેરાત ક્રમાંક 2 અને 3 24-25માં 3 વર્ષના અનુભવના બદલે 2 વર્ષનો અનુભવ દર્શાવવામાં આવેલ જે અંગે લાયકાત દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી થ્રુ જનરલ બોર્ડની બહાલીને ધ્યાધીન છે. આ જાહેરાત સંદર્ભે કોઈપણ પ્રકારની પૂછપરછ માટે સામાન્ય વહીવટ વિભાગમાં સંપર્ક કરવાનો રહેશે. મિત્રો વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો અધિક મદદની ઇજનેર સિવિલની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ એટલે કે બીટેક અને ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકશે. અધિક મદદનીશ ઇજનેર મિકેનિકલની વાત કરીએ તો બીટેક, બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગની માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી અથવા તો ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયર 2 વર્ષનો અનુભવ. અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બીટેક, બેચલર ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી અથવા તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સાથે 2 વર્ષનો અનુભવ. જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ સંસ્થામાંથી કોઈપણ વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અને લેખિત પરીક્ષામાં અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારો નિમણૂક પામ્યા પછી સરકારશ્રીના નીતિ નિયમ મુજબ કોમ્પ્યુટરનું CCCનું પરીક્ષાની પાસ કરવી પડશે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે મિત્રો જે જામનગર દ્વારા આજે અરજીઓ મંગાવવામાં આવી રહી છે તેમાં મિત્રો રાજ્ય સરકારના અલગ અલગ જે ઉમેદવારો છે તેમના માટે મિત્રો અલગ અલગ જે છૂટછાટો છે
તે આપવામાં આવી રહી છે. સાથે જ મિત્રો પસંદગી પ્રક્રિયા જે છે તેમાં પણ મિત્રો વાત કરીએ મિત્રો જુનિયર ક્લાર્કની જે ભરતી છે તેના માટે મિત્રો લેખિત પરીક્ષાની. તો મિત્રો જુનિયર ક્લાર્ક માટેની જે લેખિત પરીક્ષા છે તેમાં મિત્રો 100 માર્કની પરીક્ષા રહેશે, જેમાં 90 મિનિટનો સમયગાળો રહેશે, જેમાં ગુજરાતી વ્યાકરણ 20 માર્ક્સ, અંગ્રેજી વ્યાકરણ 20 માર્ક્સ, કોમ્પ્યુટર 30 માર્ક્સ અને ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ, સંસ્કૃતિ અને ભારતનું બંધારણ, કરંટ અફેર્સ વગેરે 30 માર્ક્સ, એમ કુલ 100 માર્કનું પેપર રહેશે મિત્રો. તો ટૂંક સમયમાં મિત્રો આ ભરતી 1 7ના રોજ જાહેર થવાની છે અને 21 7 સુધીમાં ફોર્મ ભરાશે. તો જે ઉમેદવારો જીએમસી નજીકના રાજ્યોમાં જિલ્લાઓમાં રહેતા હોય અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવા ઈચ્છતા હોય તેમના માટે આ મિત્રો ખૂબ જ મહત્વની જાહેરાત